વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા જાગૃતિ મોહલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે। આગે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તેનું કોઈ નિરાકરણ નહીં આવતા લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં પીળાવુડાના મકાનો સામે આવેલા જાગૃતિ મોહલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજના પાણી ઉભરાઈ રહ્યા છે। ડ્રેનેજના પાણી ઉભરાવાના કારણે લોકોના ઘરમાં ગંદા પાણી ઘૂસી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ભારે દુર્ગંધ વચ્ચે રહેતા લોકો બીમારીના ભોગ બની રહ્યા છે। આ અંગે વોર્ડ કચેરી, કાઉન્સિલરો અને પાલિકામાં અનેકવાર વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, જો કે માત્ર હંગામી ધોરણે સમસ્યાનો નિકાલ કરવામાં આવે છે। થોડા દિવસો બાદ ફરીથી એની જ પરિસ્થિતિ જોવા મળે છે। આ અંગે રજૂઆત કરીને થાકેલા સ્થાનિક લોકોએ વિસ્તારમાં એકત્રિત થઈ તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો। આ તો વર્ષોથી સમસ્યા છે, ગટરની સમસ્યા છે। મેન રોડ તો છે જ નહીં, પણ ગટરે એક વર્ષથી ભરેલી છે જેનો કોઈ નિકાલ જ નથી। વર્ષથી તો ઘરમાં જીવડા થઈ ગયા છે, છોકરા બીમાર પડે છે। તકલીફ એટલે સહન જ કર્યા કારણ કોઈ જ નહીં। અહીંયા વોટ લેવા બધા આવે છે પણ કોર્પોરેટર કોઈ જવાબ। અમે બહુ જ કમ્પ્લેન કરીને છેલ્લે અમે પૈસા ખર્ચી 1500 ઘર દીઠ વ્યક્તિ દીઠ 1500 રૂપિયા લીધા અને ગટરો નખાય છે। પ્લસ અમારે ગટર લાઈનથી ઘરમાં લેવાના પૈસા અલગ છે, ખાલી મેન લાઈનના જ પૈસા 1500 કોર્પોરેશન ભર્યા છે। તો કેટલી બધી અરજી કરી ત્યારે એ લોકો આવીને આટલી લાઈન નાખી અને જોવા તો આવતા જ નહીં। અમે કીધું કે પાણી હવે લાઈનો તમે નખાઈ દીધી છે પણ અંદરથી જે જૂની લાઈન છે એમાં પાણી ફૂલ જ છે, એનો કોઈ નિકાલ જ નહીં। તો અમે એમને અરજી કરી છે, રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આવીને એકવાર પાણી કાઢી જાઓ। તો કે છે અમારી પાસે કઈ સામાન છે નહીં। તો હવે એનું અમારે શું કરવાનું? કોને કોને રજૂઆત કરી છે આપણે? કોર્પોરેશન 9 નંબરમાં અમે રજૂઆત કરેલી છે। કાઉન્સિલરોને રજૂઆત કરી છે? કાઉન્સિલરો તો કોઈ જોવા જ નથી આવતા ને। બહુ જ કમ્પ્લેન કરીએ છીએ, ઓફિસોમાં પણ જઈએ છીએ, તો તાળા હોય છે ને। અમારે જવું કઈ લગભગ 3 થી 4 વર્ષથી આ પ્રોબ્લેમ તો છે જ। હવે મીડિયમ પ્રજા છે એટલે કોઈ સાંભળે ના સાંભળે એવું બધો ધંધો છે। પ્લસ આ ગટર લાઈન જોડવા માટે બી 1500 કાયદેસર ભરાયેલા છે અને પહોંચવી છે અને જોડવા માટે બી લોકો પાસે 4.5-5 હજાર પ્રજા એમનું ઘરનું પૂરું કરે કે બધા પ્રોબ્લેમ સોલ્વ કરે। અને આજ સુધી કોઈ કોર્પોરેટર આગેવાની કરીને આવ્યો નથી કે અમે બેઠા છે કે શું કરી, બોલો શું પ્રોબ્લેમ છે। જ્યારે જરૂર પડે ત્યારે હાથ જોડતા આવે છે, પછી અમારે હાથ જોડીને જવાનું। કોને કોને રજૂઆત કરી છે ને કેવી હાલાકી ભોગવી રહ્યા છો હાલ? હાલાકી તો બહુ ડેન્જર જ છે, જોઈ રહ્યા છો તમે। પ્લસ અહીંયા અમારો એક મિત્ર પણ ઓફ થઈ ગયા છે આ બધા લીધે। 1 મહિનો છે બેરે કરે શું? કિશનવાડી પાસે આવેલું જાગૃતિ મોહલ્લો છે। અહીંયા છેલ્લા 1 મહિનાથી ડ્રેનેજના પાણી લોકોના ઘરોમાં બેક મારી રહ્યા છે। એક તરફ કોર્પોરેશન ટેક્સ લે છે લોકો પાસેથી અને ડ્રેનેજ લાઈન નાખવાના પણ પૈસાઓથી ઉઘરાણી કરી રહ્યા છે। ત્યારે ખરેખર જો લાઈન નાખે છે સારી વસ્તુ છે કે કોઈની સુવિધા વધે, પરંતુ જ્યાં સુધીના લાઈનનું કામ પૂરું ના થાય ત્યાં સુધી જે લોકોના ઘરમાં પાણી બેક મારી રહ્યા છે એ તાત્કાલિક ધોરણે એમને નિરાકરણ લાવવું જોઈએ, પરંતુ એ થઈ નથી રહ્યું। છેલ્લા 1-1.5 મહિનાથી આ લોકો અહીંયા આનાથી પીડાઈ રહ્યા છે। ત્યારે આજે આપના મીડિયાના માધ્યમથી અમે એક જ વસ્તુની માંગ કરીએ છીએ કે તમે કામ કરો છો, કામ કરો, વાંધો નથી, પરંતુ જ્યાં સુધીના કામ પૂરું ના થાય ત્યાં સુધી એમના ઘરમાં જે પાણી બેક મારી રહ્યા છે ગટરના કે અંદર રહેવાની પરિસ્થિતિ નરકાગાર સ્થિતિ કરી નાખી છે, એનું નિરાકરણ લાવો।